અમે તો અમારી જે કાંઈ આવડત છે એ જનતા સામે મૂકી દીધી છે. અમારી આખી ટીમની આવડત. ગોપાલભાઈ, મોરબીમાં બોલ્યા લાફો માર્યો ખબર ને? આવી જાવ માઇકમાં બોલી. મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો ઈસુદાન ગઢવીની સભા જયારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણ, તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી. બીજું કઈ કહેવાય કહી દો. તમારું નામ ને ગામ ને કે બધાને ખબર પડે કોણે પૂછ્યું. ભાઈ મારું નામ કાંગલભાઈ ઉર્ફે સુભાભાઈ. ગામ કયો? ગામ મારું બગદડિયા. હા. અને હું કામ કરું? તાલુકો બોરડા તાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની? ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. ને પણ તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક ઠીક. આયર ભેગા થાય આપણે વાત કરવી છે. લ્યો વાત કરો. સાંભળો ગોપાલભાઈ, હા લ્યો. સેવા કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કાલથી રાજકોટ થી કુંવરવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ, હું હાઈવે છું, તમે હાઈવે. સાંભળો ભાઈ, 2 મિનિટ સાંભળો. સુભાષભાઈ, હું કાલ તમારી સાથે મારું ગામ કુંવરવાની બાજુનું, નજીક રાખો. કુંવરવાની બાજુનું ખાતરા ગામ મારું. હું કાયમ કુંવરવા જોઉં છું. ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાત નથી દેતો. હજી 3 દી પહેલા ખખાનાનો એક વ્યક્તિ હવા મહિનાનું છોકરું જોવા લેવા આવ્યું હતું. હવા મહિનાનું છોકરું. મેં જીતુ સોમાણી મારો ધારાસભ્ય છે. કોણ? જીતુ સોમાણી ધારાસભ્ય. મેં ફોન કર્યો, જીતુભાઈ આ હવા મહિનાનું છોકરું ને પોલીસ 1 કલાકથી ઉભી રાખીને બેઠી, તમે ધારાસભ્ય છો મારા. તો એને કીધું સંજય રેંગાણીને ફોન કરો. એ આપણો જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો? આ જીતુ સોમાણી મોટો, ધારાસભ્ય મોટો? કયો મને હાલો. તો ભાઈ આવી સરકારનો આપણે કઈ કરાય નહીં. આમાં તો મને સપોર્ટ આપો કાલથી. હું ખુલ્લો તમને કહું છું. મને અત્યારે ભાજપ ભેગો આજથી જાઓ. એમાં એવું છે 10 વાગે પૂરું કરવું પડે. તમારી સરકાર પંજાબમાં છે. ના પૂછવા દો. તમારી સરકાર પંજાબમાં છે.